કોઈ એક કદ ખંડને લીધે કોઈ એક બિંદુ પાસે કેટલો વીજ ક્ષેત્ર હશે એ આપણે આ સ્લાઇડમાં જોયું. આના પછીની સ્લાઇડમાં આપણે ફિલ્ડ લાઇન્સનો કન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું. તમે આમાં જોઈ શકો છો કે આમાં એ ફિગર છે ડાબી તરફની, એમાં કેન્દ્રમાં એક વીજભાર દર્શાવેલો છે. આ એરો દર્શાવેલા છે એ બધા કેન્દ્રથી દૂરની તરફ જાય છે. એનો અર્થ એવો થાય કે એ પોઝિટિવ ચાર્જ છે. આપણે સમજવા માટે એવું કરીએ છીએ કે જ્યાં જ્યાં પોઝિટિવ ચાર્જ હોય ત્યાંથી બળ દૂરની તરફ લાગે અથવા તો એની બળ રેખાઓ દૂરની તરફ જાય, અને જો નેગેટિવ ચાર્જ હોય તો એની બળ રેખાઓ અંદરની તરફ જાય. એટલે આ જેટલા એરોસ છે એને બધાને ઊંધા દર્શાવવાના થાય. અહીંયા ફિગર એમાં કેન્દ્રથી તમે દૂર જાઓ એમ એરોની લંબાઈ ઘટતી જાય છે, જે ફિલ્ડનું મૂલ્ય ઘટતું જાય છે એવું સૂચવે છે. તમે જેમ દૂર જશો એમ પહેલાં સૂત્રો જોયા છેલ્લે એ પ્રમાણે બધામાં છેદમાં r² છે. તમે આરનું મૂલ્ય વધારો એટલે કે કેન્દ્રથી દૂર જાઓ એટલે આરનું મૂલ્ય વધે, અને આરનું મૂલ્ય વધે તો એ સંકલનોનું કિંમત ઘટે. એટલે ફિલ્ડની અને ફોર્સની કિંમત જેમ દૂર જાઓ એમ r² પ્રમાણે ઘટતી જાય છે, અને એ ઘટતી જાય છે એ હકીકત આપણે એરો વડે દર્શાવીએ છીએ. આપણે જેમ દૂર જઈએ એમ એરોની સાઇઝ નાની થતી જાય. હવે દરેક વખતે આવા એરો દોરવા એ સુગમ ન પડે, એટલે જેમ બીમાં દર્શાવેલું છે એટલે આપણે એ બધા એરોને ફક્ત લાઇન વડે દર્શાવીએ છીએ, અને એક એરો દર્શાવીએ એટલે દિશા પણ આવી જાય એમાં. એટલે આ રીતે આપણે ફિલ્ડને દર્શાવી શકાય કે કોઈ એક વીજભારની ચારે તરફ એનું ફિલ્ડ હોય છે. ફરીથી યાદ રાખીએ કે આપણે લાઇન જેટલી દોરી શકાય જેટલી દોરવી હોય એટલી દોરી શકાય, પણ આપણે યોગ્ય પ્રમાણમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સને દોરીએ છીએ. આ ફિલ્ડ લાઇન દર્શાવે છે. ત્યારબાદ અન્ય બે કેસમાં ફિલ્ડ લાઇન કેવી હશે એ દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. લેફ્ટ ટોપમાં જે ફિગર દર્શાવે છે એમાં એક પોઝિટિવ ચાર્જ હોય અને એનાથી અમુક અંતરે એક નેગેટિવ ચાર્જ હોય, તો એનું ફિલ્ડ કેવું હશે એ સમજી શકાય છે. એરો જો બરાબર જોઈ શકાતા હોય તો લેફ્ટ સાઈડ જે પોઝિટિવ ચાર્જ છે એમાંથી એરો બહાર જાય છે. જેમ પાછલી સ્લાઇડમાં જોયું હતું કે જો પોઝિટિવ ચાર્જ હોય તો એરો આપણે બહારની તરફ ડ્રો કરીએ છીએ, અને નેગેટિવ ચાર્જ હોય તો એમાં એરોસ છે એ અંદરની તરફ જાય. આ ફિગરની અંદર લેફ્ટ સાઈડ પોઝિટિવ ચાર્જ છે, રાઈટ સાઈડ નેગેટિવ ચાર્જ છે. એટલે એની વચ્ચેના વિસ્તારમાં જે ફિલ્ડ લાઇન છે એ પોઝિટિવ ચાર્જમાંથી નીકળીને નેગેટિવ ચાર્જમાં જાય છે. જ્યારે બાકીની લાઈનો કેવી હશે એ આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે સમજી શકાય. આ ઇક્વલ બટ ઓપોઝિટ ચાર્જીસ છે. બે સરખા મૂલ્યના પણ વિરુદ્ધ પ્રકારનો ચાર્જ ધરાવતા કેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન કેવી હશે એ દર્શાવેલું છે. આની ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે એક પોઝિટિવ ને એક નેગેટિવ, એની બદલે બેય પોઝિટિવ અથવા તો બેય નેગેટિવ ચાર્જ હોત તો એની ફિલ્ડ લાઇન કેવી હોત. અત્યારે જેમ પોઝિટિવમાંથી નેગેટિવમાં જતી હતી અને બાકીની ફિલ્ડ લાઇન દૂર દૂર દર્શાવેલી હતી, એવી રીતે જો બે પોઝિટિવ ચાર્જ હોય અથવા તો બે નેગેટિવ ચાર્જ હોય તો એની ફિલ્ડ લાઇન કેવી હશે. ઓબ્વિયસલી એ એકમાંથી નીકળીને બીજામાં નહીં જતી હોય, પણ એ એકબીજાને અપાકર્ષતી હશે, કારણ કે બે સરખા ચાર્જ વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો આ અપાકર્ષણ બળવાળી બળ રેખાઓ આ પછીની આકૃતિમાં દર્શાવેલી છે કે એ એકબીજાને અપાકર્ષતી હોય એ રીતે એકબીજાથી દૂર જશે. બંને પોઝિટિવ ચાર્જ દર્શાવેલ છે અને બંનેની લાઈનો એકબીજાથી દૂર જાય એ રીતે દર્શાવેલી છે. ઇક્વલ ચાર્જીસ, એને લીધે એની વીજ રેખાઓ આ રીતની હશે. ફરીથી 2-3 મુદ્દાઓ આપણે આ આકૃતિઓ માટે ધ્યાનમાં રાખવા જોઈએ. આ બે આકૃતિ સિવાય પાછલા ફિગરમાં પણ આકૃતિઓ દર્શાવેલી હતી જેમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ દર્શાવેલી હતી. એના બાબતમાં આ 2-3 વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. એક તો એ કે ધ ફિલ્ડ લાઇન આઈડિયલી એક્સટેન્ડ અપ ટુ ઇન્ફિનિટી બીકોઝ ફોર્સ ડઝ. જેમ હમણાં આપણે વાત કરી એમ કે ફિલ્ડ લાઇન છે એ આમ તો અનંત અંતર સુધી દોરવી જોઈએ, પણ આપણે દરેક કેસમાં એવું કરી શકતા નથી, અને ફોર્સનું અને ફિલ્ડનું મૂલ્ય એટલું બધું ઘટી જાય કે તમે આકૃતિમાં દેખાય છે એટલું દોરો તો પણ પૂરતું છે. એટલે આપણે અનંત અંતર સુધી દોરતા નથી. પણ આપણે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, આપણા મગજમાં એ હોવું જોઈએ કે ફિલ્ડ છે એ અનંત અંતર સુધી લાગુ પડે છે, ફોર્સ છે એ અનંત અંતર સુધી લાગે. જેવી રીતે ગ્રેવિટેશનલ ફોર્સ અનંત અંતર સુધી લાગે એવી રીતે ઇલેક્ટ્રિક ફોર્સ પણ અનંત અંતર સુધી લાગે. બીજો પોઈન્ટ છે એ છે કે આ ફિલ્ડ લાઇન ક્યારેય એકબીજાને ક્રોસ કરતી નથી. તમે આમાં જુઓ કે બધી લાઈનો એકબીજાથી ડિસ્ક્રીટ છે, એકબીજાથી અલગ છે.
કારણ કે તમે ક્યાંય ક્રોસ કરીએ, આપણે ક્યાંય લાઇનને દોરતી વખતે જો ક્રોસ કરી દઈએ તો આ ફિલ્ડ લાઇન તો એ બિંદુ પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડનું મૂલ્ય દર્શાવે છે. હવે બે લાઇન ક્રોસ કરે તો એ બિંદુ પાસે ફિલ્ડના બે મૂલ્યો મળે, કારણ કે એ બિંદુ પાસે એક લાઇનને લીધે મળતું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજી લાઇનને લીધે મળતું ઇલેક્ટ્રિક ફિલ્ડ, એ બંનેની દિશા જુદી જુદી થાય. હવે આવું તો પ્રેક્ટિકલી પોસિબલ જ નથી કે કોઈ એક બિંદુએ એક જ ચાર્જને લીધે આમ પણ બળ લાગે ને આમ પણ બળ લાગે. નેટ બળ તો કોઈ એક દિશામાં જ લાગે. એટલે આ વાત આપણે ધ્યાનમાં રાખવાની થાય કે ક્યારેય બળ રેખાઓ એકબીજાને છેદતી નથી, કારણ કે એ ઇમ્પોસિબલ છે, પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ છે. અને ત્રીજી વાત કે આપણે દોરવી એટલી લાઈન દોરી શકાય, કારણ કે વિદ્યાર્થીઓને ખાસ કરીને એવું થતું હોય છે કે આ બે લાઈન દોરેલી છે તો એ બે લાઈનના વચ્ચેના ક્ષેત્રમાં ફિલ્ડ કે ફોર્સ લાગે કે નહીં. બે લાઈન છે તો એની વચ્ચે ઘણો બધો એરિયા આપણે ખાલી છોડી દીધો છે, પણ હવે આપણે બધી લાઈન દોરીએ તો આખું ઇમેજ કાળી થઈ જાય, એટલે તો કંઈ સમજી શકાય જ નહીં. એટલે આપણે અમુક લાઈન સમજવા પૂરતી દોરીએ, પણ આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે વચ્ચેની ખાલી જગ્યામાં પણ ઇલેક્ટ્રિક ફોર્સ અને ફિલ્ડ લાગે છે, પણ આપણે બધી લાઈન દોરવી પ્રેક્ટિકલી શક્ય ન હોવાથી આપણે અમુક લાઈન દોરીએ છીએ. એટલે વી મે ડ્રો એઝ મેની ફિલ્ડ લાઇન્સ એઝ પોસિબલ. હાવેવર ટુ મેક ફિગર નાઇસર વી ડ્રો ઓનલી ફ્યુ લાઇન્સ. સો આ ત્રણ વાત આપણે આ બાબતમાં ધ્યાનમાં રાખવાની હતી. આના પછીની વાત છે એ છે કે ઇલેક્ટ્રિક ફ્લક્સ. આપણે અત્યાર સુધી જે કી ટર્મિનોલોજીકલ વર્ડ જોયા એ આ હતા કે ઇલેક્ટ્રિક ચાર્જ, પછી ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ ત્રણ મુદ્દાઓની જ વાત કરતા હતા અત્યાર સુધી. ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટમાં કે એટમમાં કેટલો ચાર્જ છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે, એ સમજવાનો પ્રયત્ન કરતા હતા. એના પછી આપણે ફોર્સ જોયું કે એને લીધે અમુક અંતરે કેટલો ફોર્સ લાગે, ઘણા બધા ચાર્જ હોય તો કેટલો ફોર્સ લાગે એ જોયું. અને એના પછી ફિલ્ડ જોયું કે આ બધા ચાર્જને લીધે કોઈ એક જગ્યાએ યુનિટ ચાર્જ રાખેલો હોય તો કેટલો ફોર્સ લાગે, એને આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ. હવે એના પછીનું એટલું જ મહત્ત્વનું વર્ડ છે, ટર્મિનોલોજી છે કે જેને ઇલેક્ટ્રિક ફ્લક્સ વડે દર્શાવાય. તમે આ આકૃતિ જોશો તો કદાચ થોડોક એનો અંદાજ આવશે. આકૃતિમાં એક સરફેસ દર્શાવેલી છે ચતુષ્કોણ વડે. એ ચતુષ્કોણની અંદરથી એક એરો દોરેલો છે જેને DA વડે દર્શાવેલ છે. આ DA એ સૂચવે છે કે આ ચતુષ્કોણની દિશા કઈ છે, એનું સમતલ છે એ કઈ દિશામાં છે. અને લખેલા ઘણા બધા એરોસ દર્શાવેલા છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ દર્શાવે છે. જેમ આગલા ફિગરમાં આપણે જોયું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય છે, તો આમાંથી અમુક ફિલ્ડ લાઇન્સ એ ચતુષ્કોણમાંથી પસાર થાય છે, જ્યારે અમુક છે એમાંથી પસાર થતી નથી. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે શું એ સમજવા માટે આપણે આ ફિગરનો ઉપયોગ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ફ્લક્સ એટલે આપેલ ક્ષેત્રફળમાંથી કેટલી ફિલ્ડ લાઇન્સ પસાર થાય છે. હવે એકચ્યુઅલી ફિલ્ડ લાઇન્સ તો ઇન્ફિનિટ હોય, આ તો બે ચાર જ દોરીએ, બાકી તો ઘણી બધી ફિલ્ડ લાઇન્સ એમાંથી પસાર થતી હોય. તો એ ઇન્ડિકેટિવ છે કે ફિલ્ડ લાઇન્સ એ સરફેસમાંથી કેટલી પસાર થાય છે, એને ઇલેક્ટ્રિક ફ્લક્સ કહેવાય. પણ સામાન્ય રીતે કે એ સરફેસની નજીકમાં કેટલો ચાર્જ રહેલ છે એ દર્શાવવા માટે આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ એનો યુઝ કરીએ છીએ. એટલે ઇલેક્ટ્રિક ફ્લક્સ જો વધારે હોય તો એની નજીકમાં અથવા તો એની અંદર ચાર્જ વધારે હશે એવું કહી શકાય. કારણ કે જો ચાર્જ વધારે હોય તો એનું ફિલ્ડ વધારે હોય, ફિલ્ડ લાઇન્સ વધારે હોય તો ઘણી બધી ફિલ્ડ લાઇન્સ એની અંદરથી પસાર થાય. એટલે ચાર્જ કેટલો છે એ સમજવા માટે આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ એ શબ્દોનો યુઝ કરીએ છીએ. અને અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે આ સરફેસમાંથી જો વધારે લાઇન પસાર થશે તો ફ્લક્સ વધારે છે એવું કહેવાય. એને આપણે આગળ આ રીતે દર્શાવી શકીએ કે ફ્લક્સ એટલે ઇન્ટિગ્રેશન E ઇન્ટુ DA. એટલે કોઈ એક ક્ષેત્રફળ DA હોય એની અંદરથી કેટલી ફિલ્ડ લાઇન્સ પસાર થાય છે અને એનું સંકલન કરીએ એટલે આખા ક્ષેત્રફળમાંથી કેટલી ફિલ્ડ લાઇન પસાર થશે, તો એને આપણે એનું ફ્લક્સ વડે દર્શાવીએ છીએ. એટલે જેમ ફ્લક્સ વધારે એમ ત્યાં વધારે ફિલ્ડ હશે અથવા તો વધારે ચાર્જ હશે એવું સમજી શકાય. ધીસ ફ્લક્સ ઇઝ અ મેઝર ઓફ ધી નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ પાસિંગ થ્રો S. એટલે આ સપાટીમાંથી પસાર થતી ફિલ્ડ લાઇન્સની સંખ્યા દર્શાવતો વર્ડ છે. અને એનો અર્થ એવો થાય કે કોઈ ક્લોઝ સરફેસ હોય, અહીંયા ઉપર તો ઓપન સરફેસ દર્શાવેલી છે, પણ કોઈ ક્લોઝ સરફેસ જેમ કે સ્ફિયર હોય કે લંબઘન હોય કે કોઈ નળાકાર હોય, ક્લોઝ સરફેસ હોય, તો
આ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે એ ટર્મનો જો યુઝ થાય તો એ બંધ સપાટીની અંદર રહેલા વીજભારનું મૂલ્ય દર્શાવતી ટર્મ બને છે. This implies that the flux through any closed surface is a measure of the total charge inside. એની અંદર કેટલો ચાર્જ છે એનું અંદાજ આપણને મળે છે. કારણ કે જો ચાર્જ વધારે હશે તો ઘણી બધી ફિલ્ડ લાઇન પસાર થશે અને ઓછો હશે તો ઓછી ફિલ્ડ લાઇન પસાર થશે. એ ક્લોઝ સરફેસની બહારના ભાગમાં જો કોઈ વીજભાર હશે તો એની ફિલ્ડ લાઇન્સ એ સરફેસની અંદરથી પસાર થશે પણ સામેની બાજુથી નીકળી પણ જશે. એટલે એ બધાનું પ્લસ માઇનસ સરખું થશે. એટલે એની અંદર રહેલા વીજભારને જ દર્શાવતું ટર્મ ઇલેક્ટ્રિક ફ્લક્સ બનશે. સો આ જે વાત કરી આપણે આ સ્લાઇડમાં એ ગોસિસ લોની એસેન્સ છે કે ગોસ લો એટલે શું તો કે કોઈ ક્લોઝ સરફેસની અંદર રહેલા વીજભારનું માપ દર્શાવતું ટર્મ એ ઇલેક્ટ્રિક ફ્લક્સ છે. એટલે આપણને અહીંયા નવી ટર્મ મળી. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રિક ફોર્સ એટલે એફનો યુઝ કરતા હતા, ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઈનો યુઝ કરતા હતા. એવી રીતે એક નવી ટર્મ આપણે બનાવીએ છીએ ઇલેક્ટ્રિક ફ્લક્સ, જેને ફાઈ વડે દર્શાવીએ. ફાઈ છે ઇઝ એન ઇન્ડિકેટિવ ઓફ ચાર્જ ઇનસાઇડ એન્ડ ક્લોઝડ સરફેસ. એટલે એ કેટલું હશે એ જો તમને ઇલેક્ટ્રિક ફ્લક્સ ખબર હોય તો તમે એની અંદરનો ચાર્જ માપી શકો અને એની પ્રેક્ટિકલ એપ્લિકેબિલિટી ઘણી હોવાથી ઇલેક્ટ્રિક ફ્લક્સનો યુઝ ફિલ્ડ કરતાં વધારે થાય છે. અને પછી આપણે જોઈએ ગોસિસ લો. આપણે બે ટર્મ જોવાની છે, ગોસિસ લો અને એનું ડિફરન્શિયલ ફોર્મ. ગોસિસ લોને આ રીતે દર્શાવી શકાય. જે આગલી સ્લાઇડમાં આપણે એક લાઇનમાં લખ્યું હતું એ રીતે કે કોઈ ક્લોઝ સરફેસની અંદર રહેલા વીજભારને એના ઇલેક્ટ્રિક ફ્લક્સનું માપ કહેવાય. તો એ જ આપણે સૂત્રની રીતે દર્શાવેલું છે કે ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ ઓફ ઈ એટલે ફિલ્ડ. કોઈ ફિલ્ડનું ક્લોઝ સરફેસને અનુલક્ષીને જો તમે સંકલન કરો તો એ કેટલું થશે તો કે એ ક્યુ એન્ક્લોઝડ બાય એપ્સેલોન 0. જેવી રીતે આ સૂત્રમાં દર્શાવેલું છે કે ક્યુ એન્ક્લોઝડ અપોન એપ્સેલોન 0. એપ્સેલોન 0 તો કોન્સ્ટન્ટ છે એટલે ઓલમોસ્ટ ક્યુ એન્ક્લોઝડ થાય. એટલે ફ્લક્સ અથવા તો એની અંદરનું ફિલ્ડનું ઇન્ટિગ્રેશન, એનું સંકલન, એની અંદરનું ટોટલ ફિલ્ડ એવું કહીએ તો ચાલે. કોઈ એક ક્લોઝડ સરફેસની અંદર રહેલા ચાર્જને લીધે ઉત્પન્ન થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ એની અંદર રહેલા ક્યુ એન્ક્લોઝડ ઉપર આધાર રાખે. એટલે ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ક્યુ એવું કહી શકાય અને આને ગોસિસ લો કહેવાય. એ યાદ રાખો કે આની અંદર ધીસ કન્ટેન્સ નો એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન બટ સિમ્પલી એ કોમ્બિનેશન ઓફ કુલમ્સ લો એન્ડ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન સુપર ઇમ્પોઝિશન. એટલે ફરીથી યાદ કરીએ કે આ કુલમ્સ લોનું એક્સટેન્શન જ છે. ત્યારબાદ આપણે એનો ડિફરન્શિયલ ફોર્મ જોઈએ. ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસિસ લો એ શું કહે છે તો કે આગલા સમીકરણની લેફ્ટ હેન્ડ સાઈડ જો સૂત્ર ધ્યાનમાં રાખ્યું હશે તો એ યાદ હશે કે એ હતું ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ સરફેસ ઓફ ઈ ઇન્ટુ ડીએ. કોઈ એક ક્લોઝ સરફેસમાંથી બહાર આવતા ફિલ્ડનું ઇન્ટિગ્રેશન. એ લેફ્ટ હેન્ડ સાઈડ કઈ રીતે લખી શકાય તો કે એ ડાયવર્જન્સ થિયરમની મદદથી આ રીતે લખી શકાય કે તમે એના સરફેસની બદલે વોલ્યુમ ઇન્ટિગ્રેશન લખો તો ઈની બદલે ડેલ ડોટ ઈ ડીટો વડે દર્શાવી શકો. એનું વોલ્યુમ ઇન્ટિગ્રેશન ડેલ ડોટ ઈ ઇન્ટુ ડીટો એવું લખી શકાય. આ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ગોસિસ લો લખી. આગળના સ્લાઇડમાં જે ગોસ લો દર્શાવેલો હતો એની ડાબી બાજુ દર્શાવી. એવી જ રીતે જમણી બાજુ છે એને કઈ રીતે દર્શાવી શકાય તો કે જમણી બાજુ આપણી પાસે ક્યુ છે તો ક્યુને આપણે ઇન્ટિગ્રેશન રો ડીટો વડે દર્શાવી શકાય. એનું કારણ કે આપણે ઉપર પણ વોલ્યુમ ઇન્ટિગ્રેશન અને નીચે પણ વોલ્યુમ ઇન્ટિગ્રેશન કરીને સરખાવવું છે કે જેની મદદથી આપણને કંઈક યુઝફુલ ટર્મ મળે. અને એ ટર્મને આપણે આ રીતે દર્શાવી શકીએ કે કોઈ એક બંધ ક્લોઝડ સરફેસની અંદર ચાર્જ કેટલો હશે તો કે જો તમને ચાર્જ ડેન્સિટી રો ખબર હોય તો એ રોનું આખા વોલ્યુમનું ઇન્ટિગ્રેશન કરો. કોઈ એક વોલ્યુમની અંદર યુનિટ વોલ્યુમમાં જો રો જેટલો વીજભાર હોય તો આખા વોલ્યુમમાં કેટલો વીજભાર હશે તો ઇન્ટિગ્રેશન રો ડીટો વડે તમે એની અંદર રહેલા કુલ વીજભારનું માપ દર્શાવી શકો. એટલે આપણે બે સમીકરણો લખ્યા કે ક્યુ એન્ક્લોઝડ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન રો ડીટો અને ઉપરનું સમીકરણ અને આ બંનેને આપણે સરખાવીએ તો આપણને ગોસિસ લોનું નવું સ્વરૂપ મળશે. એક તો પેલું ઈડીએનું કિંમત લખીએ ઇન્ટિગ્રેશન ડેલ ડોટ ટી ઇન્ટુ ડીટો અને પછી જમણી બાજુ આપણે આ ક્યુ આઈએનસીની કિંમત લખીએ. યાદ રાખીએ કે આગલી સ્લાઇડમાં છેદમાં એપ્સિલોન 0 પણ હતું એટલે અહીંયા પણ એપ્સિલોન 0 આવશે. 1/ε0 ઇન્ટુ ઇન્ટિગ્રેશન રો ડીટો.
અને આ બેને સરખાવીએ તો બંને તરફથી વોલ્યુમ ઇન્ટિગ્રેશન કાઢી શકાય, બંને તરફ સરખું છે, એટલે આપણને સમીકરણ મળશે આ રીતનું કે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસીસ લો વિલ બી ડેલ ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન 0, 1 અપોન એપ્સાઇલોન 0 ઇન્ટુ રો. બંને બાજુથી આપણે વોલ્યુમ ઇન્ટિગ્રેશન દૂર કર્યું અને આને ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસીસ લો કહેવાય. અને આ શું દર્શાવે છે તો કે ડેલ ડોટ ટી ઇઝ ઇક્વલ ટુ રો અપોન એપ્સાઇલોન 0. તમે ફક્ત કોઈ એક ક્લોઝડ સરફેસની અંદર તમારી પાસે ચાર્જ ડેન્સિટીની કિંમત હોય, એકમ કદની અંદર કેટલો ચાર્જ છે ખબર હોય, તો તમે એની આસપાસના વિસ્તારમાં ઈ કઈ રીતે ચેન્જ થશે. ડેલ ડોટ ઈ એટલે ફિલ્ડ, અને ફિલ્ડનું ગ્રેડિયન્ટ એટલે એ કઈ રીતે બદલાય છે એ ક્લોઝ સરફેસથી દૂર જાવ તો એ ક્લોઝ સરફેસથી દૂર જતાં ફિલ્ડ કઈ રીતે બદલાશે એનું માપ તમે ફક્ત ચાર્જ ડેન્સિટીથી મેળવી શકો. એટલે ઓબ્વિયસલી ધીસ ઇઝ મોર યુઝફુલ દેન પ્રીવિયસ ઇક્વેશન્સ. કુલમ્સ લો ઉપરથી જ આ ઇક્વેશન્સ આવેલા છે, પણ આની યુઝેબિલિટી ઘણી વધારે હોવાથી આપણે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસીસ લોનો યુઝ કરીએ છીએ. બરાબર, એટલે આ આપણે યાદ રાખીશું કે ડિફરન્શિયલ ફોર્મ ઓફ ગોસીસ લોનું સૂત્ર છે ડેલ ડોટ ઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન રો અપોન એપ્સાઇલોન 0, જ્યાં રો એ ચાર્જ ડેન્સિટી છે. તમે જે વોલ્યુમની વાત કરો છો, જે ક્લોઝડ સરફેસની વાત કરો છો, એ ક્લોઝ સરફેસની અંદર યુનિટ વોલ્યુમમાં કેટલો ચાર્જ છે એ રો વડે દર્શાવો, અને એ જો ખબર હોય તો તમે ઈનું ગ્રેડિયન્ટ મેળવી શકો. ઈ એટલે ફિલ્ડ, અને એનું ગ્રેડિયન્ટ એટલે એ જેમ દૂર જાવ એમ કઈ રીતે બદલાય છે, એની કિંમતો કઈ કઈ હશે એ તમે આ સૂત્ર ઉપરથી મેળવી શકો. એટલે આ એની એપ્લિકેબિલિટી થઈ. આના પછી આપણે હજી એક બે વાત જોઈ અને આજનું લેક્ચર પૂરું કરશું. એક છે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈ. ફરીથી આપણે ઓલા શબ્દો યાદ કરી લઈએ. આપણે ચાર્જ જોયું, ઇલેક્ટ્રિક ફોર્સ જોયું, ઇલેક્ટ્રિક ફિલ્ડ જોયું અને ઇલેક્ટ્રિક ફ્લક્સ જોયું. આ 4 ટર્મિનોલોજી આપણે જોઈ, અને એના પછી હવે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એટલે શું, એ પહેલાં કરતાં કઈ રીતે જુદું છે, એની વ્યાખ્યા શું થાય અને એનું યુઝેબિલિટી શું છે, એ આપણે બની શકે ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરીશું. ઇલેક્ટ્રિક પોટેન્શિયલની ડેફિનેશન